ભગવદ્ ગીતા અધ્યાયન સાથે સંકળાયેલા ફેસબુકના માધ્યમથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનોના જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ થયો. આજે પ્રિયજનો, આજે વિઠ્ઠલનાથજીના પાટોત્સવની આપ સૌને મંગલ વધાઈ. શ્રી મહાપ્રભુજીના વધાઈના દિવસો પ્રાગટ્ય ઉત્સવના ચાલે છે. આપણે સાંજે જ્યારે આપણે મિલનમાં મળવાના છીએ ત્યારે સર્વોત્તમ સ્તોત્ર અને વિઠ્ઠલેશ સ્તવ આ બંનેનું પારાયણ સમૂહમાં કરવાના છે. એટલે આપણી પાસે કાશી કથાયાત્રાની જે પુસ્તિકા છે, તમારી કાશીની બેગમાં હોય તો કાઢી અને સાંજે લેતા આવજો. સર્વોત્તમ અને વિઠ્ઠલેશ સ્તવ આ બંનેનું પારાયણ કરીશું. સાંજના ક્રમમાં આપણે થોડુંક પછીથી ચિંતન અને કુરુક્ષેત્ર જતિપુરા અને કાશી કથાયાત્રાની કેટલીક ઝલક અને 3 મહાપુરુષોના વચનામૃત જે આપણે જતિપુરામાં કાંબનવાળા હરિરાય બાવાશ્રીના વચનામૃત સાંભળ્યા હતા, તેની કેટલીક વચનામૃત સીધું શ્રવણ કરીશું. ગીતામાં જ્ઞાનાત્માનંદજી મહારાજે જે પ્રવચન કર્યું હતું અને આપણને આશીર્વચન આપ્યા હતા તે પણ આપણે સાંભળવાના છે. અને છેલ્લે કાશીમાં જે ષષ્ઠમ પીઠાધીશ્વર શ્યામ મનોહર મહારાજશ્રીએ જે વચનામૃત આપ્યા હતા તે પણ આપણે આજના ક્રમમાં, સાંજના ક્રમમાં શ્રવણ કરવાના છે, જેથી આપણું આ વચનામૃત તાજા અને પછી થોડીક વાત આ સ્તવન કરી અને પ્રસાદ લઈને આપણે છૂટા પડીશું. જે ભાઈ બહેનોએ નામ ન નોંધાવ્યા તે કેન્દ્ર પછી છેલ્લી આ મર્યાદા છે, પોતાના નામ નોંધાવી શકે. આ મિલનમાં ત્રણેય યાત્રામાં આવેલા યાત્રિકો, ગીતા અધ્યયન કેન્દ્ર સાથે જોડાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ બધા જ ભાઈ બહેનો આવી શકે છે. આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય ના 14મા શ્લોક સુધીનો અધ્યયન કર્યો. 14મો શ્લોક ભગવાને મહાત્મા અને ભક્તના 6 લક્ષણો 14મા શ્લોકમાં બતાવ્યા છે. સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દૃઢવ્રતઃ નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્ય યુક્તા ઉપાસતે. 6 રીતે ભક્તો મારું ભજન કરે છે. આ ભક્તના 6 લક્ષણો ભગવાને બતાવ્યા. હવે 15મા શ્લોકમાં ભગવાન વ્યક્તિમાંથી વિરાટ, સગુણમાંથી નિર્ગુણ, સાકારમાંથી નિરાકાર અને બ્રહ્મમાંથી બ્રહ્માંડની વાત કરી રહ્યા છે. 14મા શ્લોકમાં જે ભગવાને કઈ ભક્તિની વાત, સગુણ ભક્તિ છે. સગુણ ભક્તિમાં સતતમ કીર્તયંતો મામ થઈ શકે, પરંતુ ગીતામાં ભગવાને કહ્યું કે મારું એકલું સગુણ સ્વરૂપ જ નથી, મારું નિર્ગુણ સ્વરૂપ પણ છે. એટલે 15મા અધ્યાયમાં સગુણમાંથી નિર્ગુણની વાત, નિરાકાર સ્વરૂપની વાત, બ્રહ્માંડની વાત ભગવાને કહી છે. સૌથી પહેલાં આપણે પારાયણ કરીશું અધ્યાય 9 શ્લોક 15, પાન નંબર 144. જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. અન્ય બીજા જે જ્ઞાની યોગીઓ છે તે મામ એટલે મુજ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જ્ઞાન યજ્ઞ દ્વારા
એકત્વેન એટલે અભિન્ન ભાવે, યજંત એટલે પૂજન કરતા કરતા, અપી એટલે પણ મારી ઉપાસના કરે છે, ચ અને બીજા ભક્તો, બહુધા આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને, વિશ્વ તો મુજ વિરાટ સ્વરૂપ, મુખમ એટલે પરમેશ્વર, પૃથક્ત્વેન પૃથક ભાવે, ઉપાસતે એટલે ઉપાસના કરે છે. બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા મારી ઉપાસના કરે છે. અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. ઉપાસનાની પદ્ધતિ ભગવાને બતાવી છે. પહેલામાં સગુણ સ્વરૂપે કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતઃ. હવે આ શ્લોકમાં જ્ઞાન યોગીઓ ભગવાનની ઉપાસના કેવી રીતે કરે છે. બધા જ લોકો સ્વરૂપની સામે બેસી અને ભગવાનની ભક્તિ કરે જરૂરી નથી. કેટલાક લોકો નિર્ગુણની ઉપાસના કરે છે. આ જ્ઞાન યોગ્યો, પહેલામાં ભક્તની વાત કરી, આ જ્ઞાન યોગ્યો પણ ભક્ત છે એમ માનીને કહે છે. આ જ્ઞાન યોગ્યો ભગવાનની ઉપાસના જ્ઞાન યજ્ઞ દ્વારા કરે છે. જ્ઞાન યજ્ઞ દ્વારા ભગવાનની ઉપાસના કરે છે. હવે જ્ઞાન યજ્ઞ એટલે શું? શરીર, ઇન્દ્રિય અને મન દ્વારા જે પણ કંઈ કર્મો થાય છે એ કર્મો ગુણોમાં જ વર્તે છે એમ માનીને પોતાના કર્તાપણાનું અભિમાન છોડીને કર્મો કરવા તેનું નામ જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞની આ વ્યાખ્યા આચાર્યોએ આપી છે. પોતાનું મન, બુદ્ધિ, ચિત્ત, શરીર, ઇન્દ્રિય અને મન દ્વારા આપણે જે કર્મ કરીએ છીએ તે જ્ઞાન યોગી એમ માને છે કે આ કર્મ તો એની જાતે થતા જ રહે છે. અને તે કર્મ કરતા કરતા જે પોતાનું અભિમાન છોડીને આ કર્મ કરે છે તે જ્ઞાન યોગ, તે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યોગી નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સિવાય બીજા કોઈની સત્તાનો સ્વીકાર કરતો નથી. એમ માને છે કે આ સમગ્ર સૃષ્ટિમાં જે પણ કંઈ છે તે પરમાત્મા છે, બ્રહ્મ છે, એના સિવાય બીજું કશું જ નથી. એટલા માટે તેની ઉપાસના બીજી કોઈ સત્તાનો તે સ્વીકાર કરતો નથી અને તેનું જ ચિંતન, મનન, શ્રવણ કરતો રહી નિર્ગુણ બ્રહ્મમાં જ લીન રહે છે. તમે જોજો કેટલા યોગીઓ, મહાત્માઓ, વિરક્તો આંખો બંધ કરી અને નિર્ગુણની ઉપાસના કરે છે. એમની સામે કોઈ સ્વરૂપ નથી. એમની પાસે જે સ્વરૂપ છે તે સમગ્ર વિરાટ વિશ્વ, એ જ પ્રભુનું સ્વરૂપ. આ પ્રમાણે કરાતી પૂજા ભગવાનની અભિન્ન ભાવથી કરેલી પૂજા છે. કારણ કે તે સૃષ્ટિમાં ભગવાનને બીજા રૂપે જોતો જ નથી. સમગ્ર અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જો જવે રૂપે અનંત ભાષ. જે નરસિંહ મહેતાએ કહ્યું તેમ અખિલ બ્રહ્માંડમાં એનું જ દર્શન કરે છે, એનું જ ધ્યાન કરે છે. આ જ્ઞાન યોગ, જેમ માનસ પૂજામાં કહ્યું, આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિમ સ્ત્રોત્રાણિ સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તત્તદખિલમ શંભોસ્તવારાધનમ. કેવી રીતે શંકરે સમજાવ્યું છે માનસ પૂજા. આ જ્ઞાન યજ્ઞ કરનાર જ્ઞાન યોગી કેવી રીતે પૂજા કરે છે? એની પાસે પૂજાના બીજા કોઈ સાધનો નથી. કંકુ, ચંદન, ચોખા, ફૂલ. કેવી રીતે પૂજા કરે છે?
આત્મા એ જ પરમાત્મા છે. એની સામે બીજું કોઈ સ્વરૂપ નથી. એ આત્માને જ પરમાત્મા ગણે છે. એ પોતાની બુદ્ધિને જ ભગવાનની શક્તિ ગણે છે, લક્ષ્મી ગણે છે, પાર્વતી ગણે છે. પોતાની બુદ્ધિ એ લક્ષ્મી છે, પાર્વતી છે. પોતાના જે 5 પ્રાણ છે એ ભગવાનના સેવકો છે, એ સહચરો છે. શરીર છે, આ દેહ છે, એ જ ભગવાનનું મંદિર છે. દેહો દેવાલયો પ્રોક્તા. આ દેહ છે એ ભગવાનનું મંદિર છે. એટલા માટે બીજા મંદિરમાં જતો નથી. વિષય ભોગ છે એ જ ભગવાનની પૂજા છે. એ જે ખાય છે એમ માને છે કે મારી અંદર રહીને ભગવાન જ ખાય છે. એ જે ફરે છે એમ માને છે કે મારી અંદર રહીને પ્રભુ જ આ વિષયનો ઉપભોગ કરે છે. ઉદર ભરણ નો હે જાણ જે ભોગ કર્મ યજ્ઞ કર્મ. મરાઠીમાં કહ્યું છે સંત તુકારામે, આપણે જમીએ છીએ તે ઉદર ભરણની પ્રક્રિયા નથી. આપણે અંદર રહીને પરમાત્મા ભોજન કરી રહ્યો છે. એટલા માટે તે વિષયનો ભોગ કરે છે. એ પરમાત્માની જ પૂજા છે. એ જ્યારે સૂઈ જાય છે, નિદ્રા સમાધિ સ્થિતિ, એને સમાધિમાં બેસવું પડતું નથી. એ નિદ્રામાં જાય એ જ સમાધિ. કારણ કે તેને નિદ્રામાં પણ તેને ભગવત સ્વરૂપનું ચિંતન થતું હોય છે. કારણ કે તમે દિવસ દરમિયાન જેનું ચિંતન કરો એ જ રાત્રે તમને સ્વપ્નમાં. આ જ્ઞાન યોગી દિવસ દરમિયાન પ્રભુનું જ ચિંતન કરે છે. એટલા માટે તેની રાત્રિમાં તેને પ્રભુના જ વિચારો આવે છે. એટલા માટે નિદ્રા એ તેની સમાધિ સ્થિતિ છે. ફરવું એ તેની પ્રદક્ષિણા છે. એને પ્રદક્ષિણા માટે કોઈ જગ્યા પસંદ કરવી પડતી નથી. એ જે ફરે છે એ જ પ્રદક્ષિણા. અને તે બોલે છે એ સ્તુતિ. એને બોલવા માટે સ્પેશિયલ સ્તુતિ શોધવી પડતી નથી. તે જે બોલે છે એ જ સ્તુતિ થાય. યદ યદ કર્મ કરોમિ તત્ત દખિલમ શંભોસ્તવારાધનમ. હે પ્રભુ, હું જે કર્મ કરું છું એ તારી જ આરાધના છે. મારું બોલવું, ચાલવું, સૂવું, ખાવું, પીવું, ઉઠવું, આ તારી આરાધના છે. આત્મા અને પરમાત્મામાં અભિન્ન ભાવ રાખી કરાતી તમામ ક્રિયાઓ, તમામ આરાધના જ બની જાય છે. અને તેને અભિન્ન ભાવથી કરેલી ભગવાનની પૂજા છે. અભિન્ન ભાવથી કરેલી પૂજા. પરંતુ કેટલાક જ્ઞાન યોગ્યો, જો ભગવાને બધી જ વાતોની સ્પષ્ટતા કરી છે. 14મા શ્લોકમાં સગુણની વાત કરી, સતતમ કીર્તયંતો મામ. પછી 15મા શ્લોકના પૂર્વાર્ધમાં જ્ઞાન યોગીની વાત કરી કે જેની બધી જ ક્રિયાઓ અભિન્ન ભાવથી કરે છે અને પૂજા થાય છે. પછી ભગવાન 15મા શ્લોકની બીજી લીટીમાં એમ કહે છે, કેટલાક જ્ઞાન યોગીઓ બ્રહ્મની પૃથક ભાવથી પણ પૂજા કરે છે. તેઓ માને છે કે ભગવાન પોતે જ વિશ્વરૂપમાં સ્થિત છે. એટલા માટે ચંદ્ર છે, સૂર્ય છે, અગ્નિ છે, વરુણ છે, આદિ દેવતાઓ ભગવાનના જ અંશરૂપ હોય તે પણ ભગવાનના જ સ્વરૂપ રૂપે છે એમ તે બધાને અલગ અલગ સમજી. કેટલાક લોકો સૂર્યની ઉપાસના કરતા હોય, સૂર્યને નમસ્કાર કરતા હોય. કેટલાક લોકો ચંદ્રની, કેટલાક વરુણની, કેટલાક વાયુની, કેટલાક અગ્નિની, કેટલાક ગણપતિની. આ બધી ઉપાસના કોની ઉપાસના છે? બ્રહ્મની જ ઉપાસના છે એમ માની પૃથક પૃથક ભાવે એ લોકો જુદા જુદા દેવોને બ્રહ્મ સમજીને જ ઉપાસના કરતા હોય છે. કેટલાક જ્ઞાનીઓ. આ તેનો શબ્દનો અર્થ થયો શ્લોકનો. પહેલા આ શ્લોકમાં 2 પ્રકારના જ્ઞાન યોગીની વાત કરી. એક તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં પોતાની બધી જ ક્રિયાઓ સોંપી દઈ અને સાક્ષી ભાવે રહી અને બધી જ ક્રિયાઓ અભિન્ન ભાવે કરી અને ભગવાનની આરાધના કરે છે. બીજા કેટલાક લોકો જુદા જુદા દેવો ભગવાનને જ
માની તે લોકોની પૃથક પૃથક ઉપાસના કરે છે. આ શ્લોકનો થયો અર્થ. હવે ભગવાને આટલા માટે જ આ શ્લોક કહ્યો નથી. એક શ્લોક કહેવા પાછળ પ્રભુના ઘણી બધી દ્રષ્ટિ છે. જ્ઞાન યજ્ઞેન મામ ઉપાસતે. હવે એનો એક અર્થ શું થયો? શંકરાચાર્યે, મહાપ્રભુ વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગમાં અને જ્ઞાન માર્ગ, આનો એક અર્થ એવો કર્યો કે જ્ઞાન માર્ગ એટલે બ્રહ્મ વિચારનું ચિંતન, ભગવાનના જ વિચારોનું ચિંતન, એને જ્ઞાન માર્ગ કહેવાય. જ્ઞાન યજ્ઞેન મામ ઉપાસતે. હવે જ્ઞાન યજ્ઞ એટલે શું? આ તો બહુ મોટા વિરક્ત પુરુષોની વાત થઈ. જ્ઞાન યજ્ઞ આપણને કરવો હોય તો કેવી રીતે થાય? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આ શ્લોકનો બીજો અર્થ છે, સદવિચારોનું વહન કરવું, એનું નામ જ્ઞાન યજ્ઞ. દૈવી વિચારો બીજા પાસે લઈ જવા, એનું નામ જ્ઞાન યજ્ઞ. તમે ભગવાનના ભગવદ વિચારો જે છે ત્યાંથી તમે બીજા પાસે લઈ જાઓ છો, એ જ્ઞાન યજ્ઞ કહેવાય. એટલા માટે કથા, સત્સંગ, સાપ્તાહિક પારાયણો, રામાયણના નવહન પારાયણો, આ બધા જ્ઞાન યજ્ઞ છે. આપણે નથી લખતા બોર્ડ પર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, રામાયણ જ્ઞાન યજ્ઞ. શા માટે? સદવિચારોને આપણે બીજા સુધી લઈ જવાના. નિર્ગુણની ઉપાસના આપણા માટે કઠિન પણ, કારણ કે એક સેકન્ડ પણ, અમુક મિનિટ પણ આપણે આંખો બંધ કરીને બેસી શકતા નથી. ત્યાં સમગ્ર વિશ્વને બ્રહ્માંડમાં ભગવાનનું ધ્યાન કરવું એ અભ્યાસયુક્ત થયેલા સિદ્ધ યોગ્યો માટે છે. પરંતુ આપણા જેવા લોકો માટે જ્ઞાન યજ્ઞ કરવો હોય તો કેવી રીતે થાય? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, સદવિચારો બીજા પાસે લઈ જાઓ, ભગવદ વિચારો બીજા પાસે લઈ જાઓ. અને ભગવાનને આ જ જ્ઞાન યજ્ઞ ભગવાન કહેવા માગે છે. જુઓ, 18મો અધ્યાય 70મો શ્લોક, પાન નંબર 283. અને આ જ આપણા અધ્યયન કેન્દ્રની પીઠિકા છે. આટલા માટે જ આપણે અધ્યયન કેન્દ્ર શરૂ કર્યું છે. જો પહેલા 68મો શ્લોક જુઓ, 69 અને 70, જેનાથી જ્ઞાન યજ્ઞ એટલે શું ભગવાન જે કહેવા માગે છે તે આ છે. ય ઇમં પરમં ગુહ્યમ મદભક્તેષ્વવિદાસ્યતિ ભક્તિમ મયી પરાં કૃત્વા મામે વૈશ્યત્ય સંશય. જે માણસ મારામાં પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કઈ સંભળાવશે, એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. અને ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમઃ ભવિતા ન ચ મે તસ્માન અન્ય પ્રિયતરો ભુવિ. માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી ઉપર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં. અને અધ્યેષ્યતે ચય ઇમં ધર્મ્યં સંવાદમાવયો જ્ઞાન યજ્ઞેન તેનાહમ ઇષ્ટસ્યામિતિ મે મતિ. જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે, જે આપણે કરી રહ્યા છીએ, એના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ, એવો મારો મત છે. જો ભગવાને સ્પષ્ટ કરી કે તમે સદગ્રંથોનું અધ્યયન કરો છો, સદગ્રંથો બીજા પાસે લઈ જાઓ છો, ત્યારે તે જ્ઞાન યજ્ઞ કહેવાય. આ જ્ઞાન યજ્ઞ બધા જ યજ્ઞોમાં ચડિયાતો છે. એની વાત પણ ભગવાન 4થા અધ્યાયમાં કરી ગયા. જો 4થો અધ્યાય 33મો શ્લોક, પાન નંબર 89, ભગવાને આગળ કહેલું જ છે. 4થો અધ્યાય 33મો શ્લોક આપણે શીખી ગયા છે.
શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વકર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરંતપ, દ્રવ્ય યજ્ઞની અપેક્ષાએ જે ભગવાન કહે છે બરાબર સમજો. તમે કોઈ તીર્થમાં, મંદિરમાં, પવિત્ર જગ્યાએ તમારા દ્રવ્યમાંથી 5,000, 25,000, 50,000, લાખ, 5 લાખ આપી દો. ભગવાને શું કહ્યું? દ્રવ્ય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાત છે. તમે કોઈને વિત્ત આપો એ ગૌણ વસ્તુ છે, પરંતુ કોઈ વ્યક્તિ પાસે ભગવદ વિચારો પહોંચાડો એ જ્ઞાન યજ્ઞ સૌથી ચડિયાતો છે. કારણ કે હે પાર્થ, સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિ પામે છે. ચોથા અધ્યાયમાં પણ ભગવાને સ્પષ્ટતા કરી, જ્ઞાન યજ્ઞ એ શ્રેષ્ઠ છે. જ્ઞાન યજ્ઞ એટલે શું? ભગવદ વાણી, ભગવદ વિચારોને સમજવા, ભગવદ વિચારોને સમજાવવા અને ભગવદ વિચારોને વાહક થવું. તમે જ્યારે ગીતાની સાથે એક વ્યક્તિને જોડો છો, ભાગવતની સાથે એક વ્યક્તિને જોડો છો કે રામાયણ સાથે એક વ્યક્તિને જોડો છો, ત્યારે તમે જ્ઞાન યજ્ઞ કરો છો. તમે ભલે કહી શકતા નથી, પણ એક વ્યક્તિને ભગવદ વિચારો સુધી લાવવો આ જ્ઞાન યજ્ઞ છે. અને એના વાહક થો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, એના વાહક થો. પ્રિયજનો, સાંપ્રત સમયમાં જો કોઈ યજ્ઞની જરૂર હોય તો તે જ્ઞાન યજ્ઞની જ છે. કેટલાય વિચારો ભગવદ્ ગીતામાં પ્રભુએ 5,000 વર્ષ પહેલાં કહેલા છે. એ વિચારો એ પુસ્તકમાં છે, ગીતાજીમાં છે, એને બીજા પાસે લઈ જવા. આજે અસદ વિચારોનું વહન કરનારા અનેક માધ્યમો છે. તમે સોશિયલ મીડિયાથી, મોબાઈલથી શરૂ કરીને તમારી કંપની હોય, સંઘ હોય, લૌકિક વ્યવહાર હોય, અસદ વિચારોનું વહન કરનારા અનેક માધ્યમો છે. એ તમારે શોધવા જવાની જરૂર પડશે નહીં. મોબાઈલની સ્ક્રીન પર તમે ચાલુ ઓન કરશો તો તમને અસદ વિચારો શોધવા નહીં પડે. એ તો મળી જશે, સુલભ છે. કોઈ વ્યક્તિ પાસે દુષ્સંગમાં અસદ વિચારો તો મળી જ જશે. અસદ વિચારોની આંધીમાં આજે માણસ અટવાયો છે. સદ વિચારોની અછત વર્તાય છે. અસદ વિચારોનો એટલો બધો પ્રભાવ છે, એટલી બધી આંધી છે કે માણસ તે આંધીમાં અટવાયો છે. સદ વિચારોની અછત છે. અને એટલા માટે ગીતાની જરૂરિયાત આજના યુગમાં છે, એટલી ભૂતકાળમાં ક્યારે પણ નહોતી. અને પ્રતિદિન ગીતાની આવશ્યકતા વધતી જ જવાની છે. આજના યુગમાં માનસિક તણાવ દિન પ્રતિદિન વધતો જાય છે. કામનો બોજો, પોતાના સ્વાર્થનો વિચાર, આર્થિક ભીષ, એકલતાનો ભય, વૃદ્ધાવસ્થામાં નિરાશા અને હતાશાથી માણસ ઘેરાઈ જાય છે. પારિવારિક ક્લેશ છે, ભવિષ્યની ચિંતા છે. અને તેવા સમયે અનેક કારણોને લીધે આજે માણસ માનસિક તાણમાં જીવી રહ્યો છે. અને માનસિક તાણ વધતી જ જાય છે. અને આધુનિક માણસ આ સમસ્યાઓનો સામનો કરવાને બદલે શું કરે છે કે એ સમસ્યાઓથી ભાગી જવા માટે કાં તો આત્મહત્યા કરે છે, કાં તો એ પોતાની જરૂરિયાત પૂરી થઈ શકતી નથી એટલે પોતાના સ્વાર્થથી પ્રેરિત થઈ પોતાના સ્વાર્થમાં જે અવરોધક છે એની હત્યા કરે છે. એટલે આજે આધુનિક માણસ, તમે રોજનું છાપો જોશો, રોજના સમાચાર વાંચશો કે સાંભળશો, હત્યા છે, આત્મહત્યા છે, વ્યભિચાર છે, ભ્રષ્ટાચાર છે, અનાચાર છે, દુરાચાર છે. આ સિવાય તમે છાપામાં વાંચો છો શું? આત્મહત્યા, હત્યા, વ્યભિચાર, દુરાચાર, અનાચાર. આ સિવાય તમે કયા છાપામાં પોઝિટિવ ન્યૂઝ વાંચ્યા? અને એટલા માટે ગીતા અધ્યયનની વિશેષ જરૂરિયાત છે.
જે સમાચારો વાંચીને આપણા મનમાં પ્રસન્નતા થતી હોય, આપણને સાંભળીને આનંદ થતો હોય, એ આજે આજની સાંપ્રત સમસ્યામાં ઘટનાઓ જ એવી બને છે. એમાં વર્તમાન પત્રોનો વાક એટલા માટે નથી કે ઘટનાઓ એવી બને છે કે લોકોને તે ઘટનાઓ પ્રસિદ્ધ કરવી જ પડે. એ આત્મહત્યા હોય કે હત્યા હોય કે ભ્રષ્ટાચાર હોય કે વ્યભિચાર હોય. જૂના સર્વે મુજબ, આ તો જૂનો સર્વે છે, વિશ્વમાં દરરોજ 3000 લોકો આત્મહત્યા કરે છે. રોજ 3000 માણસો પ્રભુએ આપેલા જીવનને ટૂંકાવી દે છે. અને આત્મહત્યા કેવી રીતે કરવી એ શોધવા જવું પડે નથી. તમે મોબાઈલ પર એ એપ ખોલશો કે આત્મહત્યા કેવી રીતે કરવી, તો તમારે 25, 30, 50 વાતો સમજાવશે. એટલા માટે આનું પ્રમાણ વધતું જાય છે. વિકસિત દેશોમાં આ પ્રમાણ વધારે છે, ગરીબ દેશોમાં ઓછું છે. તમે એમ કહો કે સમૃદ્ધિ નથી માટે આત્મહત્યા કરે છે, આ ખોટી વાત છે. સમૃદ્ધ દેશોમાં જ, સમૃદ્ધ સમાજમાં જ આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. ક્ષુલ્લક કારણોસર યુવા પેઢી આત્મહત્યાનો રસ્તો પકડીને જીવન ટૂંકાવી દે છે. માતા પિતાએ રાત્રે એમ કહ્યું હોય કે આવતીકાલે વહેલો ઉઠજે, અને બાળકથી સહન નથી થતું અને તે આત્મહત્યા કરે છે. આ મોબાઈલ તારો ઉપયોગ કરવાનો નથી એમ જ્યારે એના મમ્મી પપ્પા કહે છે, એ કિશોર અવસ્થાનો બાળક સહન કરી શકતો નથી અને આત્મહત્યા કરે છે. એનું કારણ એ છે આપણે જ જવાબદાર છે. આપણા શાસ્ત્રો એમ કહે છે કે તમારા બાળકને કોઈક વાર ના સાંભળવાની ટેવ પાડો. કોઈક વાર તમે બાળકને બધું જ આપી શકો એમ છો, બધી જ એની જરૂરિયાત પૂરી કરી શકો એમ છો. કોઈક વખત એને ના પાડો. હું તને આપી શકું એમ છું, પણ તને આ વસ્તુ નથી લેવા, તો એનું મગજ તમે ગણી શકશો. ભવિષ્યમાં આજની પેઢીને ના સાંભળવાની ટેવ જ નથી, અને એટલા માટે જે ત્યારે યુવાન થાય છે ત્યારે કોઈ વસ્તુ તેને મળતી નથી, ત્યારે તેના મનથી એ સ્વીકારી શકતો નથી કે હું ઈચ્છું તે વસ્તુ મને મળવી જ જોઈએ, અને એટલા માટે આત્મહત્યા કરે છે. સ્વાર્થાંધતાને કારણે માણસો નજીકના માણસની હત્યા કરતા પણ સંકોચ કરતા નથી. મારો સ્વાર્થ પૂરો નથી થયો એટલા માટે હું સ્વજનની હત્યા કરું, માતા પિતાની હત્યા કરું, ભાઈની, બહેનની, પત્નીની, એનાથી પણ અટકાતો નથી. 9મા અધ્યાયમાં 14મા અને 15મા શ્લોક દ્વારા ભગવાન આપણને એ જ સમજાવે છે કે આધ્યાત્મિક જીવનમાં આ બંનેની જરૂર છે. બંનેની જરૂર, જ્ઞાનની જરૂર છે અને ભક્તિ યોગની જરૂર છે, અને જ્ઞાન યજ્ઞની જરૂર છે. માણસ કાં તો પોતાની ઈચ્છા પૂરી નથી થતી એટલે આત્મહત્યા કરે છે, અથવા તો પોતાની ઈચ્છાઓ પૂરી કરવામાં જે અવરોધક બને છે એની હત્યા કરે છે. આ એક સમાજનો સિલસિલો છે જે આપણે રોજ જાણીએ છીએ. ત્યારે સાંપ્રત યુગમાં, આ યુગમાં ગીતાના વિચારોનું અધ્યયન અને તેનો વ્યાપક પ્રચાર ખૂબ જરૂરી છે. પ્રિયજનો, પુણ્ય કમાવવા માટે આપણે ગીતા વાંચતા નથી, એ તો મળવાનું જ છે, એની સાઈડ ઇફેક્ટ છે. જો વૃદ્ધો છો અને ગીતા સાંભળો છો તો તમારી વૃદ્ધાવસ્થાને શોભાવવા માટે ગીતાનો અધ્યયન છે. એકલતા, નિરાશા તમને કોરી ન ખાય એટલા માટે ગીતા છે. યુવાનો છો અને ગીતા સાંભળો છો તો તમારા કર્તૃત્વને પડકાર છે. તમારી પ્રતિકૂળતાની સામે ટકી શકવા માટેનું આ ઓક્સિજન છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને આ એક ભારતીય હિન્દુ સનાતની નાગરિક તરીકે આપણે કહીએ છીએ કે ગીતા એ જરૂરી છે એવું નથી. પરમ દિવસના પેપરમાં તમે વાંચ્યો હોય તો યુનેસ્કોના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટર, પરમ દિવસના પેપરમાં હેડલાઇન છે, યુનેસ્કોના મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં આપણે જેનું અધ્યયન કરીએ છીએ તે શ્રીમદ ભગવદ્ ગીતાને, અને ભારતીય સાહિત્યના બીજા એક ભરત મુનિના નાટ્યશાસ્ત્ર ઇન્ટરનેશનલ કક્ષાએ ત્યાં બહુ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. અને આ રજિસ્ટર શા માટે મેન્ટેન કરવામાં આવે છે વિશ્વ યુનેસ્કોમાં?
વિશ્વની મહત્વપૂર્ણ દસ્તાવેજી ધરોહર, જે વર્લ્ડની મહત્વપૂર્ણ આજ સુધી દસ્તાવેજી ધરોહર છે, એની જાળવણી કરવા માટે આ એક રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અને આજ સુધી ભારતીય સાહિત્યની 14 દસ્તાવેજી ધરોહર એમાં નોંધ થયેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, આ બંનેને યુનેસ્કોની સમિતિએ પૂર્ણ અભ્યાસ કરી વિશ્વના વાંગ્મયમાં શ્રેષ્ઠ વાંગ્મય તરીકે આને સમાવ્યું છે. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર શું છે? 36,000 શ્લોકોમાં ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, તેમાં નાટક, અભિનય, ભાવ, સંગીત અને નૃત્યના વિચારોનું વિસ્તૃત વર્ણન છે. સાહિત્ય અને કલા, આ રસ તેમાં દર્શાવવામાં આવ્યો છે. એવો જ આ ગ્રંથ ભારતીય દર્શનનો વૈશ્વિક સંદેશ, મહાભારતના ભીષ્મ પર્વ, જે 700 શ્લોક 18 અધ્યાયમાં છે, કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ ભગવદ્ ગીતાને યુનેસ્કોએ તેમાં સમાવિષ્ટ કર્યું છે કે આ વિશ્વની ધરોહર છે, ભારતની નહીં, હિન્દુસ્તાનની નહીં, માનવ જીવન માટે આ જરૂરી છે. અને તેમણે નોંધ કરી છે કે આ ભગવદ્ ગીતા વૈદિક, બૌદ્ધ, જૈન, ચાર્વાક જેવા દર્શનોનો સમન્વય કરે છે. ગીતામાં કોઈ દર્શનનું ખંડન નથી, બધા જ દર્શનોનો સમન્વય છે, બધી જ ફિલોસોફીનો સમન્વય છે. એમાં વ્યાપકતા પણ છે અને તેમાં ગહનતા પણ છે. એટલા માટે ગીતા એ વિશ્વવ્યાપી ગ્રંથ થયો છે. માનવ જીવન જીવવાની દીવાદાંડી છે. ગીતા ગળપણમાં જ વાંચવાની એવી આપણી માન્યતા તદ્દન ગેરસમજ ભરેલી છે. માણસને જીવન કેવી રીતે જીવવું તેની દીવાદાંડી પોતાના સ્વકર્મથી ચલિત થયેલા માણસ માટે પ્રત્યેક મુકામ પર પ્રસન્નતાથી જીવન જીવવા માટેની વિચાર રૂપી જડીબુટ્ટી એ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. અને આ જ કારણોસર ગીતાને વૈશ્વિક માન્યતા મળેલી છે. ભગવાને જે વાતો કહી છે એ આજના માણસ માટે જરૂરી છે. અહીંયા 14મા અધ્યાયમાં ભક્તિયોગ કયો એ જરૂરી છે અને જ્ઞાન યજ્ઞ જરૂરી છે. આ બંને આધ્યાત્મિક જીવન જીવવાના આવશ્યક અંગો છે. શા માટે? ભક્તિ એ પાંખ છે અને જ્ઞાન એ આંખ છે. તમે આંખ નહીં હોય, પાંખ હોવા છતાં પણ તમે આંખ નહીં હોય તો તમને દ્રષ્ટિ નહીં મળે. તમે કઈ જગ્યાએ ઉડ્ડયન કરશો? આંખ અને પાંખનો સમન્વય જો હશે તો જ આધ્યાત્મિક આકાશમાં ઉડ્ડયન કરી શકીશું. જ્ઞાન એ દ્રષ્ટિ છે તો ભક્તિ એ ગતિ છે. બંનેની આવશ્યકતા છે. જ્ઞાન એ દિશા દર્શાવે છે તો ભક્તિ એ દિશા તરફની ગતિ આપે છે. એટલા માટે માત્ર દિશા જ નહીં, માત્ર દિશા ખબર છે કે આ બાજુ આપણને મુંબઈ જવાય, પરંતુ આપણે ગતિ જ ન કરીએ તો મુંબઈમાં પહોંચી ન શકીએ. અને આપણને ગતિ કરતાં આવડતી હોય પણ આપણને દિશા જ ખબર ન હોય તો આપણી ગતિ ખોટી પડે. એટલા માટે 15મા શ્લોકમાં ભગવાને મહાત્માનું કર્તવ્ય દર્શાવ્યું છે. 14મા શ્લોકમાં મહાત્માના લક્ષણો દર્શાવે, સતતમ કીર્તયંતો. 15મા શ્લોકમાં મહાત્માનું કર્તવ્ય સમજાવ્યું છે. ભક્તિ એ વ્યક્તિગત સાધના છે. તમે જે સેવા કરો છો એ આપણી વ્યક્તિગત ઉપાસના છે, સાધના છે, વ્યક્તિગત કર્તવ્ય છે. પરંતુ જ્ઞાનના વાહક થવું એ સામાજિક કર્તવ્ય છે. કારણ કે આપણે આ સૃષ્ટિમાં એકલા નથી, બધાની સાથે જીવીએ છીએ. એટલા માટે બીજાને મદદરૂપ થવું એ આપણું સામાજિક કર્તવ્ય છે. એટલા માટે જ્ઞાનના વાહક થવું, જ્ઞાન યજ્ઞ કરવો એ સામાજિક કર્તવ્ય છે. ભક્તિ જીવનને સુંદર બનાવે છે અને જ્ઞાન જીવનને ઉપયોગી બનાવે છે. આ વસ્તુ ગીતાધ્યયનશીલ વ્યક્તિઓએ સમજવી પડે. તમે એમ કહેશો કે હું ઘેર બેઠો મારી સેવા કરું છું, સ્વરૂપ સેવા કરું છું, કીર્તન કરું છું, ઘેર બેસીને ધ્યાન કરું છું, બસ મારું કર્તવ્ય પૂરું,
શ્રીમદ ભગવદ્ ગીતામાં કહું, જ્ઞાન યજ્ઞ સિવાય કર્તવ્ય અધૂરું છે. તમે જીવનને સુંદર પણ બનાવવાનું છે અને જીવનને ઉપયોગી પણ બનાવવાનું છે. એક દ્રષ્ટાંત કથા સાંભળીએ તો આપણને સ્પષ્ટ થશે. જીવનમાં સુંદરતા ભક્તિથી આવે અને ઉપયોગિતા જ્ઞાનથી આવે. ઘણા લોકો મને એમ કહે છે કે ગીતાનો સમય સવારનો છે, સવારનો અમારી સેવાનો સમય છે, એટલા માટે સમય પછી રાખો. સેવા જેટલી જરૂરી છે, આ શ્લોક એનો જવાબ છે, એટલો જ જરૂરી જ્ઞાન યજ્ઞ છે. કારણ કે જીવનને સુંદર બનાવશો અને ઉપયોગી નહીં બનાવો તો ગીતાને માન્ય નથી. જીવન સુંદર પણ હોવું જોઈએ અને ઉપયોગી પણ હોવું જોઈએ. એક કુંભાર હતો, એ ઘડા બનાવતો. કુંભારનું કામ જ ઘડા બનાવવાનું. એકવાર ભણેલા ગણેલા પંડિતો એ કુંભાર પાસે આવ્યા અને કુંભારની પાસે આવીને પૂછવા લાગ્યા, તું આ શું કરે છે? પેલા એ કહ્યું, તમે દેખો છો કે હું માટીના ઘડા બનાવું છું. પંડિતોએ કહ્યું, તને ખબર છે તું જે ઘડા બનાવે છે એનું આયુષ્ય કેટલું? એ 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો. આ ઘડાનું આયુષ્ય ક્ષણિક છે અને આ ઘડો ફૂટી જ જવાનો છે, કાયમી રહેવાનો નથી, ચિરસ્થાયી નથી. આ ઘડા બનાવવાનો નકામો પ્રયત્ન છોડી દે અને અમે તને સલાહ આપીએ છીએ કે તું આરસપાનની મૂર્તિ બનાવ. આ પંડિતોએ પેલા કુંભારે પંડિતોની વાત સાંભળી પણ ખરી. અને પછી કુંભારે કહ્યું પંડિતોની સામે જોઈને કે હું જાણું છું કે આ ઘડો ક્ષણિક છે, આ ઘડાનું આયુષ્ય બહુ લાંબુ નથી, એ ફૂટી જવાનો છે એ પણ મને ખબર છે, પરંતુ આ ઘડામાં ભરેલું પાણી તરસ્યા લોકોની તરસ छिपावશે ત્યારે મારી મહેનત સાર્થક થશે. આ જ ઘડો ઉનાળામાં ધોમ ધકતા તાપમાં આ ઘડામાં ભરેલું પાણી કોઈક પીશે અને તેને તૃષા શાંત થશે, શીતલ જલથી તેને સંતોષ થશે, ત્યારે મારો પ્રયત્ન સાર્થક એમ સમજીશ. પંડિતો છે તેમને આ વાત ગળે ઉતરી ગઈ અને પછી આગળ ગયા. આગળ એક કલાકાર હતો. એ કલાકાર આરસપાનમાંથી સુંદર મજાની મૂર્તિ કંડારી. એ લોકોએ કલાકારની પાસે જઈને કહ્યું, પંડિતોએ તું આરસપાનની સુંદર મજાની મૂર્તિ કંડારે છે, આનો ઉપયોગ શું? આ લોકોને કયા ઉપયોગમાં આવવા? આ તો કોઈ મંદિરમાં કે કલાકૃતિના પ્રદર્શનના શોરૂમમાં રહેશે, આ લોકોને ઉપયોગમાં શું આવશે? એના કરતાં તું એક કામ કર. હમણાં સાંભળીને આવ્યા હતા ને પંડિતો, તું ઘડા બનાવ. ઘડા શું છે? લોકોને ઉપયોગી થાય. આ મૂર્તિ શું લોકોને ઉપયોગી થવાની છે? એનાથી ક્યાં પાણીની તૃષા छिपावવાની છે? શિલ્પકાર, મૂર્તિકાર બનાવતા બનાવતા આંખો ઊંચી કરી અને આ પંડિતોની સામે જોઈ અને પંડિતોની સામે જોઈને કહેવા લાગ્યો કે એક નજર કલાકૃતિ તરફ છે અને બીજી પંડિતો તરફ છે. મને તમારા ઉપદેશની જરૂર નથી. હું શિલ્પ બનાવું છું, તે જોઈને મને આનંદ થાય છે. આ જ્યારે મૂર્તિમાંથી, પથ્થરમાંથી જ્યારે મૂર્તિ કંડારો છો ત્યારે મને આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે મારી આ કંડારેલી મૂર્તિનો ભવિષ્યમાં કોઈ તો કદરદાર નીવડશે. આ મૂર્તિ કાં તો પ્રદર્શનમાં જશે તો લોકો તેને જોઈને અહોભાવ વ્યક્ત કરશે. આ મૂર્તિ કદાચ મંદિરમાં સ્વરૂપ રૂપે જશે તો લોકો તેની પૂજા કરશે, સેવા કરશે. હું શિલ્પકાર છું. પથ્થરને આકાર આપી અને તેમાંથી સૌંદર્ય નિર્માણ કરી શકવાનું સામર્થ્ય કુદરતે મને આપેલું છે. એટલા માટે હું કુંભકાર નથી, હું કલાકાર છું. હું શા માટે ઘડા બન્યો? એટલા માટે આ બે વિચારધારાઓ છે, કલાકાર અને કુંભકારની. આ દ્રષ્ટાંત કથા આપણને શું શીખવાડે છે? એક વિચારધારા એવી છે કે મારે લોકોને ઉપયોગી થવું છે, લોકોની પાસે જવું છે, લોકોના કામ કરવા છે, ગરીબાઈ દૂર કરવી છે, ભૂખ્યાને અન્ન આપવું છે, તરસ્યાને પાણી આપવું છે. એક વિચારધારા એવી છે કે મારે લોકોને ઉપયોગી થવું છે. બીજું મારે વિચારવાનું છે. અને બીજો એક વર્ગ એવો છે કે જે એમ માને છે કે મને લોકો સાથે શું સંબંધ?
એક પ્રજાયતે જંતુ એક એવ વિલીયતે. હું એકલો જ આવ્યો છું, એકલો જ જવાનો છું. લોકોની પાસે શા માટે જવાનું? લોકોની સાથે મારો સંપર્ક શો? અને જવાનો મને કોઈ એમની પાસે રૂપિયો જોઈતો નથી, પ્રતિષ્ઠા જોઈતી નથી, પદ જોઈતો નથી, પૈસો જોઈતો નથી. હું શા માટે લોકો પાસે જાઉં? બીજી વિચારધારા, એટલા માટે હું મારું જીવન સુંદર બનાવું છે. હિમાલયમાં જઈશ, કનખલમાં જઈશ, હરિદ્વારમાં જઈશ, નહીં તો ઘરના ખૂણે બેસીને મારા ઠાકોરજીની સેવા કરીશ. મારે બીજાનું કામ શું? આ બે વિચારધારા છે. એક વિચારધારા બહિર્મુખી વિચારધારા છે, એક વિચારધારા અંતર્મુખી વિચારધારા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ બંનેનો સમન્વય કર્યો છે. ગીતામાં ભગવાને કહો કે જીવન સુંદર પણ બનાવવો. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા. અને જીવન ઉપયોગી પણ બનાવો. એટલું સુંદર જીવન જો ઉપયોગી નહીં થાય તો તમે આત્મકેન્દ્રિત થશો, અને એકલા ઉપયોગી થશો અને જીવન સુંદર નહીં હોય તો તમે અહંકારી થશો. ભક્તિનું આલંબન લીધા વગર જે માણસ સામાજિક કાર્ય કરે છે એનામાં અહંકાર પ્રચુર પ્રમાણમાં હોય છે. એ નેતાઓ હોય, સામાજિક કાર્યકરો હોય, રાજકીય નેતા હોય, જેને ભક્તિનું આલંબન નથી, ભક્તિનો આધાર નથી, અને સામાજિક કાર્ય કરે છે, લોકો પર ઉપકાર કરે છે, એને એમ જ લાગે છે કે મારા જેવો બીજો મોટો કોણ? હું ના હોત તો આટલા લોકો ભૂખે મરી જતા, હું ના હોત તો આટલો લોકોને જલ ન મળતો. એટલા માટે આ બંને વિચારધારા આવશ્યક છે. પ્રિયજનો, આપણા ઋષિનું જીવન, આચાર્યોનું જીવન, સંતોનું જીવન જોજો. મહાપ્રભુ વલ્લભાચાર્ય, જેમનો પ્રાગટ્ય મહોત્સવ 24મીએ છે, એમને શું કર્યું? એક જગ્યાએ બેસીને ઠાકોરજીની સેવામાં બેસી ન રહ્યા. એમણે વિચાર કર્યો કે મારા ઠાકોરજીની સેવા પણ મારે કરવી છે અને દૈવી જીવનનો ઉદ્ધાર પણ કરવો છે. એકલી સેવામાં બેસી રહ્યા હોત તો આજે પુષ્ટિમાર્ગના માધ્યમથી હજારો અને લાખો લોકો ભગવદ માર્ગ તરફ વળ્યા છે, એ ન વળ્યા. મહાપ્રભુજીએ સેવા પણ કરી અને પરિક્રમા પણ કરી. શા માટે? ખુલ્લા ચરણ ભારતની પરિક્રમા 3 વખત કરી. એટલા માટે કે મારે માણસો પાસે જવું છે, દૈવી જીવનનો ઉદ્ધાર કરવો છે, માણસની પાસે પ્રભુને લઈ જવો છે. શંકરાચાર્ય શા માટે પરિક્રમા કરી? હિમાલય સુધી, કર્ણાટકથી છે પોતાના ગામથી હિમાલય સુધી, બદ્રીનાથ સુધી શ્રીમદ આદ્ય શંકરાચાર્ય ફર્યા. સંતો, મહાપુરુષો શા માટે લોકોની પાસે આવીને સત્સંગ કરે છે? શા માટે સદવિચારો કહે છે? એટલા માટે કે ઋષિ જીવન, ભક્ત જીવન, આચાર્ય જીવન આ બંનેથી સમન્વિત છે. એમને એમનું જીવન સુંદર પણ બનાવ્યું છે અને એમને એમનું જીવન ઉપયોગી પણ બનાવ્યું છે. વૃક્ષની જેમ ઘટાદાર બનવાનું અને વૃક્ષની જેમ ઉપયોગી પણ બનવાનું. બીજાને છાંયડો પણ આપવાનો, ફળ પણ આપવાના, ફૂલ પણ આપવાના. પુષ્પની જેમ ખીલવાનું પણ ખરું અને પુષ્પની જેમ બીજાને સુગંધ પણ આપવાની. આ પુષ્પ સુંદર પણ છે, ઉપયોગી પણ છે. પ્રિયજનો, અન્ય ધર્મોનો કોઈ ધર્મ, ગીતા તો બધાનો સમન્વય કરે છે, પણ તમે જ્યારે બીજી વિચારધારાઓ જોશો ત્યારે બીજી વિચારધારાઓમાં નૈતિક વાક્યો છે. પડોશીઓને મદદ કરો, ગરીબને સહાય કરો, અસહાયને સહાય કરો, ભૂખ્યાને અન્ન આપો, તરસ્યાને જલ. આ બધી વાતો નૈતિક છે, માનવ પર કરુણા માટે છે. પરંતુ આટલી જ વાતોથી જીવનનો વિકાસ ન થાય. તમે કોઈ ભૂખ્યાને અન્ન આપ્યું છે, ભૂખ્યાને અન્ન આપવાથી તમે પુણ્ય અર્જિત કરો છો, તમે વિકાસ નથી કરતા. આત્માનો વિકાસ તો પરમાત્માના સાનિધ્યથી જ થાય. તમે પુણ્ય, એક સત્કર્મ કરો છો. જ્યારે તરસ્યાને જલ આપો છો ત્યારે તમે સત્કર્મ કર્યું. તમારા ભગવાન 9મા અધ્યાયમાં કહેવાના છે, તમારા ખાતામાં પુણ્ય જમા થયો અને પુણ્યના પરિપાક રૂપે તમને સુખ મળશે. આનો હિસાબ પૂરો થઈ ગયો. આપણે વૈદિક ઋષિ શ્રીમદ ભગવદ્ ગીતા કયો ધર્મ સમજાવે છે કે જીવનને સુંદર પણ બનાવવું છે અને જીવનને ઉપયોગી પણ બનાવવું છે. સુંદર જીવન અને ઉપયોગી જીવન આ બંનેનો જ્યાં સમન્વય છે, ઇન્ટિગ્રેશન છે, એ સંપૂર્ણ જીવન છે.
અને સંપૂર્ણ જીવન ભક્તિથી જીવનને સુંદર બનાવાય. સેવા, ભક્તિ, ઉપાસના, ધ્યાન આનાથી જીવનને સુંદર બનાવી શકશે. અને જ્ઞાન યજ્ઞ કરીને જીવનને ઉપયોગી બનાવવા છે. તમે જ્ઞાન યજ્ઞ કરશો તો જીવન ઉપયોગી થશે. હવે પ્રશ્ન આવ્યો કે સુંદર ક્યારે જીવન થાય? ઘરને સુંદર બનાવવું હોય તો ઘરની ચારેય દિવાલોને રંગકામ કરવું પડે તો ઘર સુંદર લાગે. આપણા માનવ દેહમાં 4 દિવાલો છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેય દિવાલોને ભક્તિના રંગથી રંગવી પડે તો આપણું જીવન સુંદર થાય. આ ભક્તિના રંગથી મન, બુદ્ધિ અને ચિત્તને રંગવી પડે તો જીવન સુંદર થાય. અને આ સુંદર જીવન કરવું એ ભક્તિ યોગ. આપણા જીવનને સુંદર બનાવવા ભક્તિ યોગ. અને જ્ઞાન યોગ એટલે શું? જીવન સુંદર બનાવ્યા પછી જે ભગવાને 6 વાતો આગળના શ્લોકમાં કહી, 14મા શ્લોકમાં, જીવનને સુંદર બનાવ્યા પછી એને ઉપયોગી બનાવવાનું. કેવી રીતે? સુંદરતા વગરની ઉપયોગિતા, સુંદરતા વગરની ઉપયોગિતા અહંકાર લાવશે. અને અહંકારથી માણસનું અધપતન થશે. તમે ભક્તિ નથી કરતા, સેવા નથી કરતા, આત્મિક ઉન્નતિનો પ્રયત્ન નથી કરતા, સવારમાંથી ઉઠીને નીકળી પડો છો સમાજ સેવા કરવા. હું માનવોને જ ભગવાન માનું છું, તેમને અન્ન આપું, જલ આપું, તેમની જરૂરિયાતો પૂરી કરું. માણસની જરૂરિયાતો પૂરી થવાની નથી, કારણ કે આજે અન્ન માગશે અને અન્નથી પુષ્ટ થયેલો માણસ તમારી પાસે દારૂ માગશે તો દારૂ પણ આપશો. લોકોપયોગી થવા માટે, તમે લોકોપયોગી થવા માટે, લોકો તો જે ગમતું હશે તે માગશે તમારી પાસે. એને જે આવશ્યકતા છે માગશે. ભક્તિનું આલંબન લીધા વગર સામાજિક કાર્ય કરશો તો અહંકાર આવશે. તમારી જાતને તમે મોટા સમજવા લાગશો અને તમારું અધપતન થશે. અને ઉપયોગિતા વગરની સુંદરતા આત્મકેન્દ્રી બનાવશે. તમે ઘેર બેસીને ભક્તિ કરો છો અને બીજાને ઉપયોગી નથી થતા તો આત્મકેન્દ્રી બનાવશે. ભગવાન પહેલો પ્રશ્ન પૂછશે કે બીજા માટે તે શું કર્યું? તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચ, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તો પાછો. અને એટલા માટે ગુસાઈજી જેવા મહાનુભાવ રોજ એક વ્યક્તિને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી અને પછી જ ભોજન કરતા. સેવાના ક્રમમાં પહોંચી જતા, પણ પછી નિયમ હતો ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસે હું જઈશ અને તેને બ્રહ્મ સંબંધ, ભગવાનના પ્રેમનો સંબંધ સમજાવી અને પછી હું ભોજન કરીશ. આ શા માટે મહાપુરુષોએ આપણે એકાંગી ફરી કહું કે ગીતાને ન સમજીને આપણે આપણા જીવનને પાયમાલ કરી દીધું છે. જીવનને સમજ્યા જ નથી, અધ્યાત્મને સમજ્યા નથી, ધર્મને સમજ્યા નથી. અમે સેવા કરીએ છીએ, અમે ધ્યાન કરીએ છીએ, અમારે બીજાને શું જરૂર છે? તો મહાપુરુષો શા માટે બીજાની પાસે જાય? આચાર્ય ચરણ, શંકર, વલ્લભ, મધ્વ, રામાનુજ, ગુસાઈજી, સંતો શા માટે બીજી વ્યક્તિની પાસે ગયા હશે? એમને તો એમના ભગવાનની પાસે બેસીને એમનું જીવન પૂરી કરી દીધું હોત તો એમને કોઈ પૂછવાવાળું નહોતું. જીવન સુંદર હતું જ, એમને ઉપયોગી બનાવ્યું. અને ઉપયોગી રામાયણમાં એક પ્રસંગ છે. લંકામાં હનુમાનજી વિભીષણના ભવનમાં પ્રવેશ કરે છે. આ બનેલી રામાયણનો સુંદર પ્રસંગ, વિભીષણને હનુમાનજી વચ્ચેનો સંવાદ. અને ભવનમાં પ્રવેશ કરે છે. ભવન એક પુની દીખ સુહાવ. લંકામાં ઉદ્દયન કરતા ફરતા મારુતિ નંદને શું જોયું? ભવન એક પુની દીખ સુહાવા, હરિ મંદિર તહ ભિન્ન બના. અને હનુમાનજી આખી ભોગ ત્રસ્ત લંકામાં ફર્યા પછી એમને જોયું કે કોઈ મંદિર નથી, કોઈ ભગવાનનું સ્થાન નથી. પણ ચાલતા એક જગ્યાએ હરિ મંદિર તહ ભિન્ન બનાવવા, એક ભવન એવું જોયું કે જ્યાં ભગવાનનું મંદિર હતું. દિવાલો પર ધનુષ્ય બાણના ચિત્ર હતા અને આંગણા ઉપર તુલસી ક્યાં. હનુમાનજીને આનંદ થયો કે આખી લંકામાં, ભોગ વાદી લંકામાં એક તો ઘર એવું છે કે જ્યાં ભક્તિ થાય છે. હનુમાનજીને લાગ્યું કે આ ભવન નથી, આ મંદિર છે.
હનુમાનજી તુલસીદાસજી શબ્દ વાપર્યો છે હરિમંદિર. હરિમંદિર જ્યાં હોય ત્યાં ભવન નથી, મંદિર છે. અને ભવન તેને કહેવાય જ્યાં ભોગનું પ્રાબલ્ય હોય, અને ભક્તિ તેને કહેવાય જ્યાં ભગવાનનું પ્રાબલ્ય, એને ભક્તિ કહેવાય. હનુમાનજી વિચાર કરે છે લંકામાં વૈષ્ણવ ક્યાંથી, કોણ આ સંદેશ લાવ્યો હશે, રામને કોણ અહીં સુધી લાવ્યો હશે. અને હનુમાન ગયા વિભીષણ પાસે. તુલસીદાસજી માનસ લખ્યો છે, મનોવૈજ્ઞાનિક આખો વિશ્લેષણ કર્યું છે. હનુમાનજી ગયા અને વિભીષણ જાગ્યા. એનો અર્થ એ થયો કે આપણા જીવનમાં જ્યારે સંકટ આવે છે ત્યારે આપણે મોહનોપી નિદ્રામાંથી જાગીએ છીએ, નહીં તો આપણે સૂતેલા જ. હનુમાનજી આવ્યા અને વિભીષણ જાગ્યા છે. આંખો ખોલી હનુમાનજીને જોયા. સંતનું આગમન, મહાપુરુષનું આગમન આપણી નિદ્રામાંથી આપણને ઢંઢોળીને જગાડે છે. અને રામ કૃપા વગર સંત મળે નહીં, અને સંત કૃપા વગર રામ નામ. આટલું સમજી લો. આ સીડી બે બાજુ છે. સંત કૃપા વગર પ્રભુ ન મળે, અને પ્રભુની કૃપા વગર સંત ન મળે. એના ઉદાહરણ રામાયણમાં છે. સંતની કૃપા થઈ તો શબરીને રામ મળ્યા, શબરીને માતંગ ઋષિની કૃપા થઈ, આશીર્વાદ મળ્યા તો શબરીની ઘેરે રામ પધાર્યા. અને ભરદ્વાજ મુનિને જ્યારે રામના દર્શન થયા ત્યારે રામના દર્શન કરીને ભરદ્વાજ મુનિની આશ્રમમાં ભરતજી આવ્યા. ત્યારે તુલસીદાસજી લખ્યું છે કે ભરદ્વાજ મુનિ વિચાર કરે છે, આજ સુધી એમ વિચારતો હતો કે ભગવત દર્શનનું ફળ શું, ભગવાનના દર્શન કર્યા તેનું ફળ શું. આજે ભરતના દર્શન કર્યા પછી મને એમ લાગે છે કે આ રામના દર્શનનું જ ફળ છે. રામ દર્શન થશે તો જ સંતના દર્શન થશે. અને વિભીષણ કહે છે પ્રભુ રામની કૃપા થઈ મારા ઉપર, કારણ કે તમે વગર અનાયાસે સંતના દર્શન થયા. હવે હનુમાનજી તો ક્રોધાગ્નિમાં હતા. હનુમાનજીની આંખો લાલ થઈ. વિભીષણ તે મને કહ્યું છે, બોલવા માટે પ્રેર્યો છે, એટલા માટે બોલું છું. તેમ કહ્યું કે ભગવાનની કૃપા થઈ, રામની કૃપા થઈ એટલે તમારા દર્શન થયા. સાંભળી લે, તારા જેવા માણસ ઉપર પ્રભુ ક્યારે પણ કૃપા ન કરે. આ વાક્ય વિભીષણને ખૂચ્યું. તારા જેવા ઉપર પ્રભુ ક્યારે પણ કૃપા ન કરે. હું સતત રામની પાસે બેસું છું, ભગવાન ભગવાન કરું છું, અને ભગવાનનું જ રટણ કરું છું. હું જાણું છું કે તું રામ રામ કરે છે, રામની માળા જપે છે, તો તારા પર કૃપા ન કરે તો કોના પર કૃપા કરે. વિભીષણે કહ્યું આટલી માળા ફેરવું, આટલા જપ કરો, આટલું સ્મરણ કરો, તો ભગવાન મારા પર કૃપા નહીં કરે તો કોના પર કૃપા કરશે. ત્યારે હનુમાનજી કહે વિભીષણ તું કેવળ રામનું નામ જપે છે, પણ રામનું કામ બિલકુલ કરતો નથી. આ રામને તો બીજા પાસે ક્યાં લઈ ગયો. જે રામનું નામ જપે છે તેમની પત્નીને તારો ભાઈ અપહરણ કરીને લઈ આવ્યો છે. તે તારા ભાઈને ક્યારે પણ સત્ય વાત કહી ખરી? ક્યારે પણ સીતા માતાને તું મળવા ગયો ખરો? રામ રામ કરવાથી રામની કૃપા ન મળે તો ક્યારે પણ તારા ભાઈએ જ અપહરણ કર્યું છે. તો જેનું નામ જપે છે એની પત્નીનું અપહરણ કરીને તારો ભાઈ લઈ આવ્યો છે. ત્યાં ક્યારે પણ સત્ય વાત કરી ખરી? સીતા માતાને મળવા ગયો ખરો? અને વિભીષણ કહે છે કે આ મારી ભૂલ થઈ. વિભીષણે કબૂલ કર્યું. હવે તો હું રામ નામ પણ લઈશ અને સંકલ્પ કરું છું તમારી સમક્ષ, હું રાવણની સભામાં ખુલ્લો વિદ્રોહ કરીશ, બળવો કરીશ. પહેલાં રાવણને સમજાવીશ, નહીં માને તો રાવણને છોડી દઈશ અને સીતા માતાને મળવા જઈશ, આશ્વાસન આપીશ, પછી તો રામ કૃપા કરશે ને. ત્યારે હનુમાનજી બોલ્યા પછી તો રામ ક્યારેય કૃપા નહીં કરે. વિભીષણને લાગ્યો કે નામ લઉં છું તો કૃપા નહીં કરે, અને કામ કરીશ તો કૃપા નહીં કરે, પછી તો ક્યારેય કૃપા નહીં કરે. વિભીષણ 1 મિનિટ ચૂપ રહ્યો. તો પ્રભુ શું કરશે? પ્રભુ પછી કૃપા નહીં કરે, પ્રભુ તારા ઉપર પ્રેમ કરશે. કૃપા કરતાં પ્રેમનું મહત્વ વધારે છે. કૃપા એટલે કરવું, કૃ એટલે કરવું, અને પા એટલે પામવું.
કરીને પામો એનું નામ કૃપા. પણ પ્રેમ શું છે? ભગવાન એની લેવડ દેવડ જોતા જ નથી. ભગવાન જેને આપે છે એની પાત્રતા જોતા નથી, પ્રેમ કરશે. સુનહો વિભીષણ પ્રભુ કરી રીતિ, કરહી સદા સેવક પર પ્રીતિ. પછી પ્રભુ તારા ઉપર પ્રેમ કરશે. પ્રિયજનો, રામ નામ એ ભક્તિ યોગ છે અને પ્રભુનું કામ એ જ્ઞાન યોગ છે. આ જ્ઞાન યોગ અને ભક્તિ યોગ આ બંને જરૂરી છે. અને છેલ્લી વાત કહીને આજના શ્લોકને, કારણ કે બહુ મહત્વના શ્લોકો 9મા અધ્યાયમાં આવે છે. એટલા સુંદર સુંદર શ્લોકો આવે છે કે આપણને એમ થાય કે આ શ્લોક તરફ આપણે ક્યારે પહોંચીશું. એટલા માટે એક શ્લોકનું વિવરણ બહુ ન લંબાવતા આના પછીનો શ્લોક, હવેના 4 શ્લોક તો બહુ મહત્વના છે. આ શ્લોકમાં એક નાની વાત કરીને આ શ્લોકને પૂરું કરીએ. વેદના 4 મહાવાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ. કોઈ તમને એમ પૂછે કે વેદના 4 મહાવાક્ય કયા? તો પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ. આ 4 વાક્યોને ભારતીય વિચારધારામાં મહાવાક્ય કહેવાય. કારણ કે આ વાક્યોની અંદર બધું જ કહી દે. એમાંનું એક વાક્ય છે તત્વમસી. હવે આ તત્વમસીનો અર્થ 3 આચાર્યોએ, વલ્લભ, શંકર અને રામાનુજ, આ 3 આચાર્યોએ 3ના અર્થ જુદા કર્યા છે. આ એક જ વાક્ય તત્વમસી, આટલું જ વાત. એમાં એક આચાર્ય તેનો અર્થ કર્યો છે 3 રીતે સમજાવ્યો. તત્વમસીનો અર્થ પહેલા આચાર્ય કર્યો, તેન ત્વમ અસી, તું તેના લીધે છે. તું એટલે કોણ? આપણે. તેના એટલે ઈશ્વરના લીધે. તું તેના લીધે છે. આ જો મહાવાક્યનો એક અર્થ એક આચાર્ય. હું શ્રીમંત છું, હું વિદ્વાન છું, હું ધનાઢ્ય છું, હું સત્તાધારી છું. કોના લીધે? આ વાક્યમાં જવાબ આપ્યો, તેના લીધે. તારી પાસે કોઈ પણ કુશળતા, નિપુણતા તારી પાસે હોય તો તે કોના લીધે છે? તેન ત્વમ અસી, તું તેના લીધે છે. આ મારું શરીર પણ તેના લીધે. એક અક્ષર બોલ્યા પછી બીજો અક્ષર બોલવાનું સામર્થ્ય મારી પાસે નથી. એક ડગલું ભર્યા પછી બીજો ડગલો ભરાશે કે નહીં તેની ખબર નથી. અને એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લઈશ કે નહીં તેની ખાતરી નથી. તો આ કોના લીધે છે? તેન ત્વમ અસી, તેના લીધે છે. મારો બહારનો હોદ્દો કે અંદરનું જીવન તેના લીધે છે. અને પછી બીજા આચાર્ય કર્યો અર્થ કે તસ્ય ત્વમ અસી, તું તેનો છે. આપણે કોના છીએ? આ એક વાક્યમાં, ઉપનિષદના એક વાક્યમાં બધો જ જવાબ આપી દો. આપણે તેના લીધે છીએ. આ પહેલો જવાબ. બીજો શું કહ્યું? તસ્ય ત્વમ અસી, તો તેનો છે. હું કોનો? પત્નીનો, પુત્રનો, માનો, પિતાનો, કોનો? ત્યારે ઉપનિષદ કહે છે તું પહેલા તેનો જ. કૃષ્ણ કવાસની આપણે બોલીએ છીએ ને, હું તારો છું, હું તેનો છું. કેટલાક લોકો એમ માને કે પત્નીનો છું, પણ પત્ની પણ જ્યારે બીમાર પડે ત્યારે કોની પાસે જાય? ભગવાન પાસે. તો પહેલો હું કોનો? ભગવાન, હું તારો છું. તસ્ય ત્વમ અસી, તો તેનો છે. અને ત્રીજો અર્થ ત્રીજાચાર્ય કર્યો કે તત ત્વમ અસી, તું તે જ છે. તે જ તું છે. ભગવાન તારાથી જુદો નથી. તું ભગવાન જ છે. સોહમ શિવોહમ. આ શ્લોકમાં બીજી લીટીમાં કહ્યું છે કે જે બધામાં ભગવાનને જુએ છે. સોહમ શિવોહમ કૃષ્ણોહમ. રાસ પંચાધ્યાયમાં કહ્યું કૃષ્ણોહમ, તે તું જ છે. એનો અર્થ શું થયો? ભગવાન, તારું કાર્ય એ મારું કાર્ય છે. જો હું તારું જ સ્વરૂપ હોઉં તો તારું કાર્ય એ મારું કાર્ય જ છે. આ સમાજમાં બીજાની પાસે જવું, સદવિચારો લઈ જવા, ભગવદ્ વિચારો લઈ જવા, આ વિચારોથી માણસને ઊભો કરવો એ ભગવાન તારું કાર્ય નથી. કારણ કે તે મને પ્રતિનિધિ રૂપે પૃથ્વી પર મોકલ્યો છે. એટલા માટે તારું જુદું કાર્ય નથી. તારું કાર્ય એ જ મારું કાર્ય.
તત્વમ અસી, તે તું જ છે. અને ભગવાન આપણી પાસે અપેક્ષા રાખે છે. ભગવાન આપણી પાસે આ જ અપેક્ષા રાખે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે સંવાદ છે તેને તમારા પૂરતો સીમિત નહીં રાખતા, તેને બીજા સુધી તેના વાહક થજો. આ જ્ઞાન યજ્ઞ અને ભક્તિ યોગ, આ બંનેનો સમન્વય હશે તો જીવન પૂર્ણ થશે. તમને એમ થશે કે અમને જ્ઞાન યજ્ઞ કરવો છે, કેવી રીતે કરીએ? કોઈ જ વસ્તુ અઘરી નથી. એક વ્યક્તિને ગીતાના સંદેશ સુધી લઈ આવો. એક વ્યક્તિને તરસ छिपाવવી છે, એને પરબ સુધી લઈ આવો. પાણી પીવું કે નહીં એના ઉપર આધાર છે. તમે માત્ર તેને જલ પ્રવાહ સુધી, જલના સરોવર સુધી લઈ આવો. આ પણ જ્ઞાન યજ્ઞ છે. પ્રિયજનો, આ જ જ્ઞાન યજ્ઞ. અને ભગવાને એટલા માટે કહ્યું છે કે જ્ઞાન યજ્ઞ ચાપ્યન્યે યજંતો મામ ઉપાસતે. જે જ્ઞાન યજ્ઞથી મારી ઉપાસના કરે છે તે પણ મારા ભક્તો છે. અને પછીના શ્લોકમાં ભગવાન શું કહે છે? હવેના 4 શ્લોક બહુ મહત્વના છે. 9મા અધ્યાયનો સમગ્ર સાર. આ 4 શ્લોકમાં ભગવાને પોતાની જ વાત કરી છે. હમણાં સુધી આપણી વાત કરી, હવે ભગવાન પોતાની વાત કરવાના છે. એમાં 16મો શ્લોક આપણે આવતા રવિવારે આવીશું, જોઈશું.